પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટે દેવભૂમિ ઉત્તરાખંડને મોટી ભેટ આપી છે. કેબિનેટે રાષ્ટ્રીય રોપવે વિકાસ કાર્યક્રમ પર્વતમાલા પ્રોજેક્ટ હેઠળ ઉત્તરાખંડના સોનપ્રયાગથી કેદારનાથ સુધીના 12.9 કિલોમીટર તથા ગોવિંદ ઘાટથી હેમકુંડ સાહિબ સુધીના 2 રોપવે પ્રોજેક્ટને મંજૂરી આપી છે, જેની કુલ કિંમત 4,081 કરોડ રૂપિયાથી વધુ છે. આ અંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે તેનો સૌથી ફાયદો એ થશે કે હાલમાં શ્રદ્ધાળુઓને મુસાફરી કરવામાં 8 થી 9 કલાક જેટલો સમય જાય છે, તે ઘટીને 36 મિનિટ થઈ જશે. આ ઉપરાંત કેબિનેટની બેઠકમાં તેમજ પશુઓના રસીકરણ તેમજ દવાઓની સુલભતા માટે મોબાઈલ વેટરનરી વાનની સુવિધાઓની ઘોષણા પણ કરવામાં આવી છે. चार धाम में बहुत ही महत्वपूर्ण धाम है केदारनाथ धाम। यहाँ एक 12.9 किलोमीटर का रोपवे बनाने का आज फैसला लिया गया है। करीब 4,081 करोड़ 4,081 करोड़ रुपीस का ये प्रोजेक्ट होगा। जो बड़ा फायदा होगा वो ये होगा कि जो आज 8 से 9 घंटे की जर्नी है वो 36 मिनट्स की जर्नी हो जाएगी। और ये जो टेक्नोलॉजी इसमें लगाई गई है दैट इज कॉल्ड 3S टेक्नोलॉजी। इसमें 3 केबल होते हैं एक साथ। 3 केबल में एक केबल हॉलेज का काम करता है, 2 केबल उसको सपोर्ट करते हैं पूरे गंडोला का। और जो गंडोला है वो अपने आप में एक मिनी बस जैसा है। 36 लोगों के बैठने की कैपेसिटी उसमें, 36 लोगों के बैठने की कैपेसिटी, ऑलमोस्ट लाइक एक छोटी सी बस के जैसा है। अच्छा, बहुत स्मूथली, और ये बहुत सेफ टेक्नोलॉजी है।